ભજનના 3 મોટા ફાયદા ગણાવું છું. એક, શુદ્ધિકરણ. થોડું થોડું આ સંગીત વાળા તો એટલા સુખી છે, જો ડોબાઓને ગાતા આવડ્યું તો. હું અહીં બેઠો ને મને તરત સંકલ્પ ઉઠ્યો કે મારે વિનય સ્વામી જોડે બેસવું જોઈએ. અંતરથી સંકલ્પ ઉઠ્યો. શું થાય પણ હું કથા કરવા આવી ગયો છું ને, તો એ હાર કરવામાં મને જેટલો આનંદ એટલો કથા કરવામાં આનંદ નહીં. હા, તમને હું દિલથી કહું, કથા કરવામાં તો મને કિંચિત આનંદ નથી જેટલો હાર પર્વમાં છે ને જેટલો ગાવામાં છે. અમિયા ગાવાનું શીખી જશે. I will try to sing, my dear friend. This Bhakti Swami will teach me. Yes. Singing my hobby, huh? Walking and singing, 2 are my hobbies. I will be there. અને તરત ત્યાં મારું મન ત્યાં હતું. ઠાકોરજીની સેવા ક્યાં થઈ? એ ઠાકોરજીને હાર ચડાવીએ કેટલું મોટું પુણ્ય મળે. એ કોઈ આરસની મૂર્તિ હાર નથી પહેરતી. એના એક એક ફૂલના પરોવાની સાથોસાથ એનો ઉત્તરોત્તર સંબંધ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. એવું દરેક સેવામાં. સેવાને ભક્તિ બનાવતા આવડે તો કળશ ચડી જાય. સપ્ટેમ્બર મહિનામાં ઓતરાચિત્રાના તાપમાં હવે તમે વાસના જશો તો તમને તાપ લાગશે ડબલ માર. પછી ભજન કરવાનું. હા, ભજનની બહુ સરસ. સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. જેમ જેમ સુવિધા વધતી જાય તેમ તેમ ભજનનો મોટો ખાડો પડવાનો. પૂર્વનો કોઈ ભયંકર પાપ જ્યારે વર્ગી હોય ત્યારે તમને સુવિધા મળે. સુવિધા. જાગ્રતતા એ જુદી ચીજ. મૂળ વાત પર આવી જાઉં. ભજનનું પહેલું ફળ છે શુદ્ધિકરણ. ઠેઠ અવ્યક્ત સુધીનો કચરો કાઢી નાખે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મનમાં સ્વામિનારાયણ, હાથથી આમ, હાથથી શાક સુધારીએ, મનથી સ્વામિનારાયણ. ખબર જ ન પડે 12 કલાક શાક સુધારો થાય. આ તો ક્યારનો બેઠો છે, કોઈ આવ્યું નહીં. અરે તારો બાપો જ ભેગો મર્યો છે, કોઈની શું કરવા ટપનું છું? તમારી જાતનું નિરીક્ષણ કરજો. વેર યુ આર. તમે લોકો ક્યાં છો? કોકની રાહ જોનારી વ્યક્તિ એ સાધક જ ન કહેવાય. કોકનું સાંભળનારે સાધક જ ન કહેવાય. કોકનું બોલનારે સાધક જ ન કહેવાય. ડાફોડિયા મારનારે સાધક જ ન કહેવાય. તમારે બહુ જાગ્રત રહેવાની જરૂર છે. અને વાસના એટલા માટે જ બનાવ્યું છે, નીચે ને ઉપર બેસાડીને જે સ્વામીને 4 કલાક જે ભજન કરાવડાવવાનો છું, અહીંયા તો ત્રીજી વાર થોડા થાક્યા હતા, ચાલો તાર નીચે દર્શન દઈ આવીએ. ઊભા ના થવા દઉં ત્યાં. શિયાળામાં આપણે બધા ત્યાં જ છીએ, હરિધામ ખાલી. મહાત્માઓની વાત કરું છું. ભજનનું બીજું ફળ છે. પહેલું ફળ વલોનું માખણ નીકળે, શુદ્ધિકરણ થાય. બીજું ફળ આત્મા અને પરમાત્મા વચ્ચેનો જે જડતાના જે થરો છે એ દૂર થાય અને ખુલ્લું, આત્માની નજર પરમાત્મા તરફ ખુલ્લી બને. ભજનનું બીજું ફળ. ન નડે અવ્યક્ત. આત્માને પરમાત્માની સન્નિધિનો અનુભવ થાય, ખુલ્લું. એનો બીજો અર્થ છે બુદ્ધિયોગની પ્રાપ્તિ.
અને ત્રીજું ભજનનું ફળ છે સુખની શરૂઆત, સુખ, અખંડ મહિમા. બસ એટલે આપણે બીજો 5 પ્રકારના ભજનમાં ગઈકાલે મેં પહેલી વાત થોડી સમજાવી હતી. તમારે એની પર ઘણું બધું વિચારવાનું. આજે મેં કંઈક સમજાવ્યું થોડું. ભજનના 3 ફળ: શુદ્ધિકરણ, આત્માનો ગેટ પરમાત્મા તરફનો ખુલ્લો, પ્રભુ એના સંકલ્પે આત્માઓનો ગેટ ખુલ્લો કરે, એના સંકલ્પે ખુલ્લો કરે, એના સંકલ્પે. અને પછી પોતે સ્વતંત્ર બને, મહિમાની સ્રોતમાં, મહિમામાં પોતામાં ડૂબાડે. અને ત્યાર પહેલા આજે વાત કરતા પહેલા તમારે મસ્ટ, હું તમે એમ નથી કહેતો કે તમે આજે સંપૂર્ણ ભજન કરતા થઈ જાઓ, પણ હું તમને એટલું કહી શકું છું, તમારી પાસે એટલી અપેક્ષા રાખી શકું કે તમે જ્યારે નપાસ થાવ ત્યારે તમને દર્દ થવું જોઈએ. તમારે જ્યારે કોઈ વડીલની મર્યાદા તૂટે ત્યારે તમને દર્દ થવું જોઈએ. યોગી મહારાજે વિજ્ઞાન સ્વામીની મર્યાદા તોડી નથી. તમે બધા તો છોકરા કરતા નીચે વહેત્યાના કોઈ પ્રદેશમાંથી જાણે આવ્યા હોય એવા લાવો. છોકરા ના કહેવાય તમને. અરસપરના મર્યાદાની ખબર નથી, અરસપરના મહિમાની ખબર નથી, અરસપરના સંબંધની ખબર નથી. નર્યા ચોમડાની દ્રષ્ટિથી જ જોયા કરવાનું, નરી પોતાની વૃત્તિના અધીન જોયા કરવાનું, નરી પોતાના સ્વભાવના ચશ્માથી જ જોયા કરવાનું. નરી કોઈ સાત્વિકતા, મોહબ્બત, દયા, હેતની વૃત્તિઓથી જ જોયા કરવાનું. હજુ તો દ્રષ્ટિ કેટલી બદલવાની છે આપણે બધાએ. ખૂબ સજાગ રહેજો. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન ભગવાન, રામ ભગવાન, શિવશક્તિ ભગવાન, મહાવીર ભગવાન, સ્વામિનારાયણ, કેટલું સરસ નામ છે, સ્વામી નારાયણ. હું સમજાવવાનો છું નહીં. છેલ્લો મુદ્દો છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિયા વિલક્ષણ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ. કોઈ ઉતાર નહીં કરતા. નપાસ થાવ, ભજન કરો. નપાસ થાવ, ડેરીએ જાઓ. નપાસ થાવ, મંત્ર લખો. નપાસ થાવ, એની વૃત્તિઓ જાડી ન બનાવો. બેહાર ન વર્તો, બેવફા ન વર્તો, ગાફલઈ નહીં રાખો. પોતાનો દોષ જોઈ એકાંતમાં બેસીને કેટલા બધા ઝાડ, હજુ કેટલા બધા ઝાડ થશે. અને હજુ તો વાસનામાં તો જેટલા જોઈએ એટલા 2,000 આમરીઓ નાખી દીધી છે. આમરાના ઝાડની જે બહેની બધા જય સ્વામિનારાયણ, તમે તમારી દુનિયા મસ્ત. વિવેકાનંદ, છેલ્લી વાત છે, બહુ કથા નહીં કરું. તમને પ્રસંગની ખબર છે, જ્યારે ભાઈથી પ્રવચન ન થયું એટલે ઓ ઓલમાઇટી ગુરુદેવ, ઓ ઓલમાઇટી ગુરુદેવ, જ્યારે રોગ મટાડવો હોય ને ત્યારે હે મહારાજ હું બહુ સેવા કરીશ, હા હું આળસ નહીં રાખું, હું તમે કહેશો એટલી બધી જવાબદારી 3 ગણી લઈશ. એટલી પ્રાર્થના કરીએ, એટલી પ્રાર્થના કરીએ, મહારાજ ચાલતો તો કરજો જ. વિવેકાનંદે શિકાગોની ધરતી પર આજથી 102 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા ગુરુદેવને પ્રાર્થના કરી, શું બોલીશ તું બોલ, હું ભૂલી ગયો. ગુરુદેવના હાથ પહોંચી ગયા. પ્રવચન અદ્ભુત. એટલે જયારે માણસ દર્દમાં આવે ને ત્યારે પ્રાર્થના કરે, અને પછી પેલું જતું રહે ને ત્યારે તરત જ ભૂલી જાય. પાછું એ હતો એવો ને એવો ડોબો થઈ જાય.